નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર. આજે આપણે ગણ સિદ્ધાંતના અંતિમ પાઠમાં અભ્યાસ કરવાનો છે, જેમાં આપણા બાકી રહેલા પ્રશ્નો છે ઉદાહરણો પ્રકીર્ણ અને સ્વાધ્યાય 1 ના 15 અને 16 નંબરના પ્રશ્નો. એમાં 15 પ્રશ્નો જોઈએ. 60 વ્યક્તિઓના સમૂહમાં 25 વ્યક્તિઓ એક સમાચાર પત્ર વાંચે છે, 26 ટી પ્રકારનું સમાચાર પત્ર વાંચે છે અને 26 એ આઈ પ્રકારના સમાચાર પત્રો વાંચે છે. જ્યાં 9 વ્યક્તિ એચ અને આઈ પ્રકારના, 11 એચ અને ડી પ્રકારના અને 8 ટી અને આઈ પ્રકારના સમાચાર પત્રો. વિદ્યાર્થીઓ અને છે એટલે સમજવાનું તમારે છેદગણ. અને 3 વ્યક્તિઓ બધા જ એટલે એચ ટી અને આઈ પ્રકારના સમાચાર પત્રો વાંચે છે. જ્યાં પૂછ્યું છે કેટલા વ્યક્તિઓ ઓછામાં ઓછું એક સમાચાર પત્ર વાંચે છે અને કેટલા વ્યક્તિઓ ફક્ત એક જ પ્રકારના સમાચાર પત્રો વાંચે છે. એકદમ સરળ છે. તમને આજે આપવામાં આવ્યું છે એની અંદર એકવાર ઉલ્લેખ કરી દઈએ આપણે. ધ નંબર ઓફ એચ, નંબર ઓફ ટી અને નંબર ઓફ આઈ. આ રીતના તમારા ટોટલ વ્યક્તિઓ છે 25 જે એચ પ્રકારનું સમાચાર પત્ર વાંચે છે, 26 ટી પ્રકારનું અને પાછા 26 એ આઈ પ્રકારનું સમાચાર. હવે જે છે એમાં છેદગણ એચ છેદ ટી છેદ આઈ અને આઈ છેદ એચ અને એચ છેદ ટી છેદ આઈ. આ બધું જ તમને વિદ્યાર્થીઓ આપવામાં આવ્યું છે. ચાલો પહેલું 9 વ્યક્તિ એચ અને આઈ. એચ અને આઈ એટલે અહીંયા આવશે 9 વ્યક્તિ. પછી 11 વ્યક્તિ એચ અને ટી અને ટી અને આઈ 8 પ્રકારના વ્યક્તિઓ છે. અહીંયા 3 છે. તો વિદ્યાર્થીઓ સૌપ્રથમ આને આપણે આકૃતિથી સમજશું, ત્યારબાદ એને ગણતરીથી બતાવું છું. આ તમારી મેન આકૃતિ જેમાં n of h, n of t અને n of i તમને ખબર જ છે. ચાલો n of h કેટલા છે? 25, t છે 26 અને i છે 26. ત્યારબાદ સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આ તમારે ફિટિંગ કરી દેવાનું. 3 એ 3 ગણનું કોમન અહીંયા આવશે 3, કારણ કે આ સ્પેસ 3 એ 3 ગણની જે સામાન્ય હોય એ લખવામાં આવે. ત્યારબાદ આપણે અહીંયા આવશે h અને t. યસ, કેટલા સભ્યો છે? 11. એમાંથી 3 આવી ગયા એટલે અહીંયા આવશે 8 ફક્ત. પછી મેં અહીંયા આવું છું h અને i. h અને i છે 9, એમાં 3 આવી જ ગયા છે એટલે અહીંયા આપણે 6 લખશું. ત્યારબાદ અહીંયા t અને i. યસ, t અને i છે 8, અહીંયા 3 છે એટલે અહીંયા આવશે 5. હવે વિદ્યાર્થીઓ આપણે આખી ગણતરી કરી લઈએ. આ ટોટલ 25 છે, તેમાંથી 8 ને 6 14, 15 16 ને 17 અને 25 - 17 એટલે અહીંયા આવશે 8. એની કરી લેવાનું. આ બધાનું ટોટલ 25 થવું જોઈએ એટલે 8 ને 8 16, 17 18 19 ને 6 25. બરાબર. હવે અહીંયા ટોટલ 26 છે. આ કેટલા છે? 8 ને 3 11, 11 ને 5 16 એટલે મને છે 26 એટલે અહીંયા આવશે કેટલા? 10. ક્રોસ કરી દેવાનું. 8 ને 8 16 ને 10 26. હવે ત્યારબાદ રહ્યું i 26 છે ટોટલ. આપણી પાસે કેટલા છે? 5 ને 3 8, 8 ને 6 14. યસ, 26 માંથી તમે 14 કાઢી નાખશો એટલે તમારી પાસે વિદ્યાર્થી બચશે કેટલા? 12. એ બતાવશે ફક્ત જે આઈ પ્રકારનું ન્યૂઝપત્ર વાંચે છે તેવા વ્યક્તિઓ. હવે આપણો પહેલો પ્રશ્ન, કેટલા વ્યક્તિઓ ઓછામાં ઓછું એક સમાચાર પત્ર વાંચે છે? એક અથવા એકથી વધારે એટલે 2 પણ વાંચી શકે, 3 પણ વાંચી શકે. એટલે આપણે હવે પહેલી ગણતરી કરીએ. n of h u t u i. યસ વિદ્યાર્થીઓ, અને આ આખી મૂલ્યનું જે સૂત્ર છે તે તમને ખ્યાલ જ છે. n of h, n of t અને n of i ઓછા આ જે મૂલ્ય છે આખું એ અહીંયા જોવા મળશે. n of h છેદ i t, h છેદ t છેદ i અને i છેદ h વત્તા h છેદ t છેદ i આ પ્રમાણે તમને જોવા મળશે. બસ આની કિંમત ભરવાની છે વિદ્યાર્થી મિત્રો. n of h 25
n of t 26, n of i 26, પછી 11, 8 અને 9 અને અંતિમ ચરણમાં +3. ચલો આ પ્લસ પ્લસ ને આપણે પ્લસ કરી નાખીએ એટલે 25, 50 અને 50, 25 એટલે 75, 76 ને 77 આવી જશે. -11 ના 19 આવી જશે તમારું -6. યસ, એટલે 77, 19 ને 6, યસ 19 ને 6 25 ને 77 માંથી 25 કાઢી નાખીએ આપણે એટલે 7 - 5 2, 7 - 2 5, 9 1. એ તમે આનું ટોટલ કરશો 8 8 10 6 3 5 અને 12 તો તમને ટોટલ 9 મળશે. જે શું દર્શાવે ઓછામાં ઓછું એક સમાચાર પત્ર તો વાંચતું જ હશે. એટલે એક સમાચાર પત્ર અથવા એકથી વધુ એટલે તમારો પહેલાનો આન્સર આવી ગયો. હવે પૂછે છે વિદ્યાર્થીઓ કેટલા વ્યક્તિઓ ફક્ત એક જ સમાચાર પત્ર વાંચે છે. ફક્ત એક જ મતલબ શું સમજવાનું તમારે? એક અથવા એકથી વધુ લેવાય? ના લેવાય. એક અથવા ફક્ત એક એટલે આની વાત કરે છે. ફક્ત 8, ફક્ત 10 અને ફક્ત 12 અહીંયા તમારો ઉલ્લેખ કરવામાં આકૃતિમાં આ બતાવે ફક્ત એક સમાચાર પત્ર વાંચેલા, આ ફક્ત ટી સમાચાર પત્ર વાંચેલા અને અહીંયા ફક્ત આઈ સમાચાર પત્ર વાંચે તેવા વ્યક્તિઓ. એટલે તમારો જે સેકન્ડ પ્રશ્ન છે તે ફક્ત એક જ સમાચાર પત્ર વાંચનાર વ્યક્તિઓ. એટલે વિદ્યાર્થીઓ તમારે આકૃતિમાંથી કાઢવાનું આયો ફક્ત 8 પછી 10 અને 12 એટલે આવશે 20, 12 ને 8 20 ને 10 30 આવશે વિદ્યાર્થીઓ. એ આવશે ફક્ત એક જ સમાચાર પત્ર વાંચે તેવા વ્યક્તિઓ. અમે એક એક્સ્ટ્રા સમજી લઈએ. ફક્ત 2 સમાચાર પત્રો વાંચનાર વ્યક્તિઓની સંખ્યા તો ફક્ત 2 જો કહીને તો તમારે આ લેવાનું 8 6 3 યસ 8 6 અને 5 8 અને 6 14 ને 5 19 એ આવશે. ત્રણે ત્રણ સમાચાર પત્ર વાંચે તો તમને આપેલું છે 3. એટલે આ રીતે વિદ્યાર્થીઓ આ પ્રશ્નનો ઉત્તર તમે અહીંયા આપી શકો છો. હવે આપણે આગળ વધીએ. ચાલો વિદ્યાર્થીઓ ત્યારબાદ આગળ વધીશું. પ્રશ્ન નંબર 16. એક સર્વેમાં 21 વ્યક્તિને વસ્તુ A ગમે છે, 26 ને B પ્રકારની વસ્તુ ગમે છે અને 29 વ્યક્તિને વસ્તુ C પ્રકારની ગમે છે. એટલે 3 પ્રકારની વસ્તુઓ છે આપણી પાસે A, B અને C. 14 વસ્તુ વ્યક્તિઓને જે છે તે વસ્તુ A અને B બંને ગમે છે એટલે છે જ ગણ. 12 વ્યક્તિને C અને A પ્રકારની વસ્તુઓ ગમે છે અને 14 એ પાછું B અને C પ્રકારની વસ્તુઓ ગમે એવા વ્યક્તિઓ છે. અને 8 વ્યક્તિઓને A, B, C ત્રણેય પ્રકારની વસ્તુઓ ગમે છે. તો પહેલા તો આપણે આકૃતિ દ્વારા સમજશું અને આપણો પ્રશ્ન છે કેટલા વ્યક્તિને ફક્ત વસ્તુ C ગમે છે? યસ, બહુ સરળ છે. ચાલો પહેલા તો આપણે એને n ઓફ વસ્તુને A નામ આપી દઈએ, અહીંયા B, અહીંયા C, ત્યારબાદ A છેદ B, B છેદ C, C છેદ A અને A છેદ B છેદ C. વિદ્યાર્થીઓ આટલું તમારે લખી જ દેવાનું. ચલો પહેલું 21 વ્યક્તિઓને વસ્તુ A ગમી, 26 B પ્રકારની વસ્તુ ગમી અને 29 ને C પ્રકારની વસ્તુ ગમી. હવે A છેદ B એટલે 14 વ્યક્તિઓ છે, B છેદ C આ B છેદ C 14 એ પણ અને C છેદ A એ 12 વ્યક્તિઓ ગમે છે અને ત્રણે ગમે તેવા કેટલા છે? 8. અહીંયા વિદ્યાર્થીઓ આપણે આકૃતિથી અને સમજશું. n of A, n of B અને n of C. A છે આપણી પાસે 21, B છે 26 અને C છે 29. મેં આકૃતિ જો તમે સમજી ગયા હોય ને તો આ પ્રશ્ન સમજવો એકદમ સરળ છે. સૌપ્રથમ તમારે આ સ્થાન ભરી દેવાનું વિદ્યાર્થી. યસ, કેટલું છે?
ત્રણે ત્રણનું કોમન 8 એટલે 8 વ્યક્તિઓને ત્રણે ત્રણ પ્રકારની વસ્તુઓ ગમે છે. પછી આપણે અહીંયા આવો a છેદ b, a છેદ b છે કેટલું 14. યસ, એટલે 8 છે એટલે 6 આવી જશે. કારણ a છેદ b 14 છે તો આ બંને મળીને a છેદ b આવી ગયું ને. હવે અહીંયા આવું છું a અને c જે 12 છે 8 આવી ગયા છે એટલે 4 આવશે વિદ્યાર્થીઓ. અને અહીંયા જે છે b અને c નું છે, b અને c નું છે 14, તેમાં 8 આવી ગયા છે એટલે આપણે 6 લખશું. હવે વિદ્યાર્થીઓ ટોટલ a છે આપણે 21, તેમાં અનુકૂળ કરો તો કેટલું થાય? 6 ને 4 10 ને 8 18 19 20 ને 21 એટલે 3 આવશે ફક્ત જેને એ વસ્તુ ગમી હોય એટલા વ્યક્તિ. હવે અહીંયા આવો છો આ છે 6 ને 6 12, 12 ને 8 20, 26 છે એટલે 6 આવશે. આ લખશું વિદ્યાર્થીઓ ફક્ત જેને બી વસ્તુ ગમે છે તે આવશે. ચાલો વિદ્યાર્થીઓ ત્યારબાદ આપણે અહીંયા આવશું. ટોટલ સી માં 29 છે અને આ છે ટોટલ કેટલા? 6 ને 10 ને 8 18 ને 29. યસ, 18 ને 29 આવશે તમારો 9 10 ને 11. આ આવશે ફક્ત ગણ સી ના સભ્યો, જે તમારો આન્સર છે. જેને ફક્ત સી પ્રકારની વસ્તુ ગમતી હોય તેવા વ્યક્તિ. આપણે બધા આન્સર આ રીતે લખશું. માટે જે વ્યક્તિને ફક્ત સી વસ્તુ ગમે છે તેવા વ્યક્તિ. એટલે તમારે એને આ રીતે સમજવું પડશે. m ઓફ c માંથી આ જે આખું c છે એમાંથી આ બેને દૂર કરી નાખવાના. એટલે n ઓફ a છેદ c, n ઓફ b છેદ c અને આ તમારે ઉમેરવું પડશે કારણ કે આમાં તો c ગણાવી ગયો ને. એટલા માટે આપણે આ રીતનું સૂત્ર લગાવશું. ડાયરેક્ટ આન્સર આવી ગયો છે તો મેથડ થી આ રીતે n ઓફ c છે 29, a છેદ c છે 12, b છેદ c છે 14 અને ત્રણે ત્રણનું કોમન છે 8. વિદ્યાર્થીઓ આને આપણે જરા સોલ્વ કરી નાખીએ. એટલે 29 આવશે 12 ને 14 એટલે 26 વત્તા 8 એટલે આવી જશે તમારું 3. આવશે ફક્ત જેને સી ગમે છે તેવા વ્યક્તિ. ફક્ત એ પૂછે તો 3, ફક્ત બી પૂછે તો 6 અને અહીંયા રહેશે ફક્ત સી વાળા સભ્યો. જે અહીં વિદ્યાર્થીઓ તમારો પ્રશ્ન પૂર્ણ થાય છે. ચાલો વિદ્યાર્થીઓ હવે આગળ વધીએ છીએ આપણે સ્વાધ્યાય પૂર્ણ કર્યા પછી આ ચેપ્ટરના અંતિમ ચરણમાં, જેમાં આપણે પ્રકીર્ણ ઉદાહરણોનો અભ્યાસ આપણે કરશું. વિદ્યાર્થીઓ પ્રકીર્ણ ઉદાહરણ નંબર 28 પહેલા સમજાવીશ, પછી 29 સમજાવીશ. સાબિત કરો કે શબ્દગણ આ અને આ બે જે આપ્યા છે એના માટે જે સમાન છે એવું સાબિત કરવાનું છે. તો આને આપણે ગણ એ કહી દઈશું. તમે ગણ x પણ કહી શકો, ડોન્ટ વરી. અને ગણ y અને બંનેના તમારે ગણના સભ્ય બનાવવાના છે. વિદ્યાર્થીઓ રિપીટ થતો લેટર એક જ વાર લખવાનો છે. એટલે C A T પછી પાછળ એ આવી ગયો છે, નહીં લેવાય. આ હાજી લખશું. પછી એ પાછો આવી ગયો છે, ના લખાય. C આવી ગયો છે, ના લખાય. T પણ આવી ગયો છે. યસ, અહીંયા T R A C પાછળ T આવી ગયો છે. T R A C બધા સેમ જ છે. એટલે આપણે લખવાનું કે અહીં એ ગણ x ઉગણ ગણ y છે. તમે જોઈ શકો છો બધા સભ્યો ગણ x ના એ બધા y માં છે જ. અને ગણ y ઉગણ ગણ x તો જ તમે કહી શકશો કે x બરાબર y જે સમાન ગણ છે. આ રીતે વિદ્યાર્થીઓ આપણે આને પૂર્ણ કરશું. હવે આપણે આગળ વધીએ ઉદાહરણ નંબર 29 પર. આપેલા ગણ માટે ઉપગણોની સંખ્યા શોધો. વિદ્યાર્થીઓ અહીંયા કેટલા સભ્યો છે એનો પહેલા યસ 3 માટે કુલ ઉપગણો તમને જોવા મળશે 2n of a 2 3 મતલબ 8
તમને આના સભ્યો વિદ્યાર્થીઓ મળવાના. કેટલા? 8. હવે કયા 8 તે બતાવું છું. માટે કુલ ઉપગણો, પહેલો ઉપગણ વિદ્યાર્થીઓ તમારે લખી જ દેવાનો ઓલવેઝ ખાલી, કારણ કે ખાલી ગણે બધા જ ગણનો ઉપગણ હોય. ત્યારબાદ -1 સિંગલ લેટર લઈ લેશું આપણે 0 1. હવે ડબલ લેવું છે -1 0 -1 1 અને 0 1. આ બધા સિંગલ બનાવી દઈએ. -1 0 -1 1 અને 0. હવે ગણી દેવો 1 2 3 4 5 6 7. હવે એક રહી ગયું છેલ્લું -1 0 અને 1. આ બધા તમારા ગણ a ના ઉપગણ બનશે. અને અહીંયા આપણે બહુ સરળતાથી ઉદાહરણ 28 નો ટેસ્ટ પૂર્ણ કરીએ. હવે આગળ વધીએ. ચલો વિદ્યાર્થીઓ ધીરે ધીરે આગળ વધું છું. ઉદાહરણ નંબર 30 ને હવે 31 પર. ઉદાહરણ 30 માં તમને આપ્યું છે બોક્સ કે a + b બરાબર a છેદ b. આ હોય તો સાબિત કરવા કીધું છે a બરાબર b. સાબિત કરવું છે કે a બરાબર b. વિદ્યાર્થીઓ તમને ખ્યાલ જ છે ક્યારે a બરાબર b થાય? યસ, જો a ઉપગણ b અને b ઉપગણ a તો અને તો જ તમે કહી શકો કે a બરાબર b. એટલે હું તો પહેલા સાબિત કરીશ a ઉપગણ b, પછી b ઉપગણ a. ત્યારબાદ આન્સર તમારો એટલે આપણે આટલે સ્ટાર્ટ કરવાના છે અહીંયા. એટલે ધારો કે વિદ્યાર્થીઓ આપણે આ રીતે સ્ટાર્ટ કરીએ કે x belongs to a, તો પાક્કું એ x પર બિલોંગ કરશે પક્ષમાં. અને જો બતાવે છો તો એક લઈ શકાય. આપણે આને લઈએ a છેદ b, પરંતુ પક્ષ પરથી તમને આપ્યું છે a છેદ b બરાબર a યોગ b. માટે x belongs to શું થશે? a યોગ b. માટે પાક્કું x a માં પણ છે અથવા b માં બી છે. a માં તો પહેલેથી હતું જ, એટલે b માં બી તો છે જ તે. માટે હું કહી શકું કે a ઉપગણ b સત્ય છે. આ જ પાછું બતાવો તો b માટે. એટલે ધારો કે x belongs to b, તો કઈ નહીં સેમ જ લખવાનું છું મેં. x belongs to a છે b, માટે x belongs to a યોગ b. કારણ પક્ષ પરથી તમને કીધું જ છે કે a છેદ b બરાબર a યોગ b. માટે x belongs to a અથવા x belongs to b. અહીંયા પણ તમે કહી શકશો કે શ્યોર આ b ઉપગણ a સત્ય છે. બંનેને જો મિક્સ કરો એટલે પાક્કું તમે લાવ્યા a બરાબર b, જે અહીંયા આપણો પ્રશ્નનો ઉત્તર વિદ્યાર્થીઓ સાબિત કરી શકીએ આપણે. હવે આગળ જોઈશું ઉદાહરણ નંબર 31. વિદ્યાર્થીઓ તમારે 31 પર કીધું છે કે ગણ a અને b માટે પાવર સેટ એટલે ઘાતગણ a છેદ b બરાબર ઘાતગણ a અને ઘાતગણ b નું છેદ. સેમ પ્રશ્ન તમને સ્વાધ્યાયમાં કરાયો છે. યોગ વાળો અહીંયા આપણે છેદ વાળો કરશું. યસ, આમાં આપણે a અને b ધારી દઈશું વિદ્યાર્થીઓ. ધારો કે ગણ a અને ગણ b એવા સભ્ય ધારવાના કે બંનેમાં કંઈક છેદગણ નીકળતું હોય. બહુ સરળ છે. મેં લખ્યું છું 0 1 અને 1 2. તો તમે પાક્કું મને ગણ a યોગ b તો કહેશો જ. સોરી, નોટ a યોગ b, a છેદ b, કારણ કે મારે લાવવાનું છે a છેદ b. યસ, બંનેમાં કોમન શું લીધું છે મેં? 1. માટે તમે ઘન તો આની કરી જ નાખી. પાવર સેટ ઓફ a છેદ b કેટલા આવશે? યસ, પહેલું આવશે ખાલી ગણ, પછી આવશે 1 અને સમીકરણ 1 કે દે, કારણ કે a આપણે ડાબે બાજુ છે. વિદ્યાર્થીઓ 0 ને 1 આવી ગયું. હવે ઘાતગણ a બનાવીએ, ઘાતગણ b બનાવીએ અને પછી ઘાતગણ a છેદ ઘાતગણ b બનાવીશું. આ એનો તમારો a ના ઘાતગણ ખાલી ગણ 0 1 અને 0 1. એ જ રીતે ઘાતગણ b ખાલી ગણ 1 2
અને 2. તમે જોઈ લેવો આ બેમાં શું છે સામાન્ય. આ છે સામાન્ય અને 1 છે. યસ રીગન અને 1 સમીકરણ નંબર 2 માટે 1 તથા 2 પરથી તેનો ઉત્તર બનાવી દીધો. શું? ઘાતગણ એ છેદની બરાબર ઘાતગણ a છેદ ઘાતગણ b. અને આ વિદ્યાર્થીઓ અહીંયા સાબિતી પૂર્ણ કરી છે. પાઠ્યપુસ્તકમાં તમને બીજી રીતે આપ્યું છે શરત દ્વારા. એ બી સાચું જ છે, પણ વિદ્યાર્થી અભ્યાસ તમારે ખાલી આ બેમાં કોમન લઈ લેવાનું. કોઈ પણ એક ઘટક લેવો કે 2 લેવો, જેટલો મોટો લેશો એટલો તમને આ લેન્ધી પડશે. 2 ટૂંકા લીધા હોય તો તમારો આન્સર સરળતાથી આવી શકે. હવે આપણે આગળ વધીએ. ચલો વિદ્યાર્થીઓ, નેક્સ્ટ ઉદાહરણ આવે છે આપણા માટે ખૂબ પ્રશ્ન. એક સર્વે છે, માર્કેટનો સર્વે. 1000 વ્યક્તિઓના પરીક્ષણમાં 720 વ્યક્તિને વસ્તુ A ગમી અને 450 વ્યક્તિઓને વસ્તુ B ગમી. તો પૂછે છે કેટલા વ્યક્તિઓને ઓછામાં ઓછી બંને વસ્તુઓ ગમી હોય. આમાં જોવા જઈએ તો એક વસ્તુ નથી આપી જે તમને આકૃતિ દ્વારા સમજ પડી જશે. આ તમારો 2 ગણ છે. સમજો ગણ A જેમાં 720 વ્યક્તિઓ ગમી વસ્તુ A અને વસ્તુ B 450 અને U તમને આપ્યું છે કેટલા? 1000. આપણો ટાર્ગેટ છે ઓછામાં ઓછી બંને વસ્તુઓ ગમી હોય. તો એનો મતલબ શું થયો? યસ, બંને વસ્તુ ગમી એટલા, પણ ઓછામાં ઓછી બંને વસ્તુ એટલા. અને થોડુંક તમારે એક્સપાન્ડ કરીને સમજવું પડશે. જોઈએ આનો મીનિંગ શું છે. તે n ઓફ u છે મારી પાસે 1000, n ઓફ a છે 720 અને n ઓફ b છે 450. વિદ્યાર્થીઓ અહીંયા તમને આ નથી ખબર એ છે ઇવન તમને આ પણ નથી ખબર એ યોગ્ય. કાઈ વાંધો નહીં, સૂત્ર તો ખબર જ છે. કયું સૂત્ર? n ઓફ a યોગ b વાળું n ઓફ a પ્લસ n ઓફ b માઈનસ n ઓફ a છે. આ તમે લગાડી શકો, પણ તમને જરા કે ખ્યાલ આવશે કે આ તો 720 છે, આ 450 છે અને આ તો ખબર જ નથી. ઈવન આ પણ નથી ખબર. તમે ગણવાનું શું? યસ, બહુ ઈઝી છે. અને પહેલા આપણે પ્લસ કરી દઈએ એટલે આવશે 0 ને 0 0, 5 ને 2 7 અને 7 ને 7 11. 1170 માઈનસ n ઓફ a છે b બરાબર તમને આવશે n ઓફ a. એટલે કે તમે આમ જોવા જાય n ઓફ a છે b કેટલું આવ્યું? 1170 માઈનસ n ઓફ a. અહીંયા જરા તમારે વિદ્યાર્થીઓ અટકવાનું છે, કારણ કે તમને આ પણ નથી ખબર અને આ પણ નથી ખબર. હવે ક્વેશ્ચન વાંચો. શું કહે છે? 1000 વ્યક્તિના પરીક્ષણમાં. તો n ઓફ u તો ખબર જ છે 1000, આપણે એ બહાર નીકળીએ. જો 1170 માઈનસ, અહીંયા તમે સમજી શકો કે આ તમારા માટે 1000 હોઈ શકે. ક્યારે? જો બંને પ્રકારની વસ્તુઓ ગમતી હોય બધાને. એટલે અહીંયા તમારે સમજવાનું છે એવા કોઈ વ્યક્તિ નથી 1000 વ્યક્તિના સર્વેક્ષણમાંથી કે જેમાં વસ્તુ A અને વસ્તુ B ના ગમતી હોય. તો તમે એનો આન્સર લાવી શકો કે ઓછામાં ઓછી એક વસ્તુ ગમનાર. એટલે અહીંયા ખાલી હું સમજુ છું 1170 માઈનસ 1000 તો મને 170 એ મારા માટે મેક્સિમમ હશે. શું મેક્સિમમ? ઓછામાં ઓછી બંને વસ્તુઓ ગમે એવા. આ એક્ઝેક્ટ નથી કે ઓછામાં ઓછી ગમનાર છે. એટલે લાસ્ટમાં તમે લખી શકો કે માટે 170 વ્યક્તિઓ ઓછામાં ઓછી બંને વસ્તુ ગમે. આ ઓછામાં ઓછી નો મતલબ થયો કે એક વસ્તુ ગમે કાં તો 2 ગમે. એવા વ્યક્તિ એ તમારી પાસે 170 હશે આ પ્રશ્નને અનુસંધાનમાં. પણ અહીંયા તમારે સમજવાનું શું? યસ, અહીંયા એવું સમજવાનું કે a યોગ b ની બહારના જે વ્યક્તિ છે એ 0 છે. તો જ આનો પ્રશ્નનો ઉત્તર તમે આટલો લખી શકો. એ આપણે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી સમજશું. હવે આપણે આગળ વધીએ ઉદાહરણ નંબર 33. ચલો વિદ્યાર્થીઓ, ઉદાહરણ 33 માં એક 500 વ્યક્તિઓના સમૂહમાં 400 વ્યક્તિઓ A પ્રકારની કાર ધરાવે છે, 200 વ્યક્તિઓ B પ્રકારની કાર ધરાવે છે અને 50 વ્યક્તિઓ A અને B બંને પ્રકારની
પૂછ્યું છે કે ચકાસવા કીધું છે કે આ માહિતી સાચી છે કે ખોટી છે. તમને સમજ પડી જશે. આપણે સમજી લો ગણ A પ્રકારની કાર ધરાવે છે એવા કેટલા છે 400, B પ્રકારની કાર ધરાવે એવા 200 અને બંને એટલે A છે જે 50 વ્યક્તિઓ કાર ધરાવે છે. હવે આને તમે જરા આકૃતિ પર મૂકી જુઓ, તમને કંઈક ખ્યાલ આવશે કે આ ડેટા કેટલો સાચો છે. એનો A છે 400, એનો B છે 200 અને આ આપણો ગણ છે જે છે 50 અહીંયા લાગશે. ત્યારબાદ 400 માંથી 50 ઉડાઈ દેવું એટલે કેટલા આવશે 350 અને અહીંયા 200 માંથી 50 ઉડાઈ દેવું તો 150. તમે ટોટલ કરી શકો છો. તો આ આવશે 400, 500 અને 550. આપણી માહિતી ખોટી પડી કારણ કે કેટલા વ્યક્તિઓનો સમૂહ હતો 500. આપણી પાસે તો ટોટલ 550 થઈ ગયા 550 એટલે આ માહિતી વિદ્યાર્થી આમ જોવા જઈએ તો ખોટી છે. આપણે ગણતરીથી બતાવીએ. A of B n of A plus n of B minus n of A છે, જેમાં n of A છે 400, B છે 200 અને આ છે 50. તમે સમજી ગયા છો 600 minus 50 એ છે 550. તમે આ એક છે કેટલા સર્વેક્ષણ 500 વ્યક્તિનું સર્વેક્ષણ જે આ ખોટું છે આપેલા પક્ષથી. એટલે આપણે લાસ્ટમાં લખશું માટે આપેલ માહિતી ખોટી છે. વિદ્યાર્થી અહીંયા તમે આ પ્રશ્ન અહીંયા ઈઝીલી હેન્ડલિંગ કરી શકો. એટલા માહિતી જ ખોટી છે એ આપણે જજ કરી લીધું કારણ કે જે યોગ ગણ હતો એ તો આવ્યો જ નહીં, ભિન્ન આવ્યું. હવે જઈએ છીએ આગળના પ્રશ્ન. ચલો વિદ્યાર્થીઓ, ત્યારબાદ આપણે જઈએ ઉદાહરણ નંબર 34 પર. વિદ્યાર્થીઓ, પ્રશ્ન પરીક્ષા લક્ષી આઈએમપી છે એટલે મેં આઈએમપી લખી દીધું છે. એક કોલેજમાં 38 મેડલ ફૂટબોલમાં મળ્યા છે. એટલે રમત છે 3 પ્રકારની. 15 મેડલ મળ્યા છે બાસ્કેટબોલમાં અને 20 મળ્યા છે ક્રિકેટમાં. એનાયત કરવામાં આવ્યા છે મેડલ. અને કીધું છે કે એક કુલ મેડલ આપ્યા છે કેટલા 58 અને 3 રમતો જેમાં ફક્ત 3 મેડલો આપવામાં આવ્યા છે જેને ત્રણેય પ્રકારની રમતોના મળ્યા છે. તો આપણે પૂછ્યું છે કેટલા ખેલાડીઓને ફક્ત 2 રમતના મેડલ એનાયત કરવામાં આવ્યા. તો અહીંયા આપણે રમતને ભાગ આપી દઈએ. ગણ ફૂટબોલને F કહી દે, નેક્સ્ટ ગણ આ બાસ્કેટબોલને B કહી દે અને ક્રિકેટને C કહી દે. એટલે અહીંયા આપણે લખશું ખેલાડી ને ફૂટબોલ માં મેડલ એનાયત અથવા મળ્યા હોય. નેક્સ્ટ બી લેશું બાસ્કેટબોલ ખેલાડીને બાસ્કેટબોલ માં મેડલ મળ્યા હોય અને ગણ સી વાળા જે ખેલાડી ક્રિકેટ માં મેડલ મળ્યા હોય. હવે તમે પ્રશ્ન વાંચો આગળ. તો n of F, n of B અને n of C વિદ્યાર્થીઓ કેટલા આઉટપુટ છે 38 છે ફૂટબોલમાં, 15 છે બાસ્કેટબોલમાં અને 20 છે ક્રિકેટમાં. કુલ મેડલ આપ્યા છે 58. કુલ એટલે F યોગ B યોગ C એ તમને 58 આપ્યા છે અને ત્રણે ત્રણમાં કોમન એટલે F છે B છે C એ આપ્યા છે કેટલા 3 ખેલાડી. એટલે તમારી આકૃતિ વિદ્યાર્થીઓ આ રીતે પડી શકે પણ આમ જોવા જઈએ તો આમાં માહિતી અડધી જ છે. આ છે તમારું n of F, n of B અને n of C. આ રીતના તમારી પાસે ગણના સભ્યો છે જેમાં આપણી પાસે જે મૂલ્ય છે એ આપણે લગાવીએ. તો n of F છે 38, B છે 15 અને આ છે 20 અને ત્રણે ત્રણ છે 3 જેમાં ત્રણે ત્રણ પ્રકારના મેડલો મળ્યા હોય એવા ખેલાડી કેટલા 17. હવે પ્રશ્ન એ આવે કે આ ગણ તો ખબર જ નથી. એ જ આપણે ગણવાનું છે. જો કેટલા ખેલાડીઓને ફક્ત 2 રમત એટલે આ જે રિજિયન છે આપણા મેં એને A કીધું છે
વિદ્યાર્થી અહીંયા તમે બી કહી દો, આ જે ગણ સભ્ય હશે એને આપણે બી કહી દઈએ, અને અહીંયા કોઈક સ્મોલ સી કહી દે, આ સી કેપિટલ છે હે, અહીંયા સ્મોલ સી કહી દે, આટલો બને. આ જે ત્રણે ત્રણ મને મળી જાય તમારો આન્સર આવી જાય. એટલે આના પરથી તમને ગણતરી મળવાની છે વિદ્યાર્થીઓ. યસ, આકૃતિમાં તમે જોઈ લીધું હશે તો હવે તમને આ મળશે n of a છેદ b, n of b છેદ c કેપિટલ અને f છેદ c આ મળી જશે. ચાલો b અને f માં કોમન કેટલું છે? યસ, a + 3. એ મિસિંગ છે જે આપણે ગણવાનું છે વિદ્યાર્થીઓ. અહીંયા આવશે b અને c માં એ આવશે 3 + સ્મોલ c, અને f અને c માં b + 3. આ સભ્ય સંખ્યા મેં બનાવી. અહીંયા ધારીશ ને a b c એ આપણે લખવું પડશે કે ધારો કે સ્મોલ a સ્મોલ b અને સ્મોલ c છે. સ્મોલ a શું બતાવશે? b અને f. યસ, ફક્ત b અને f એટલે બાસ્કેટબોલ અને ફૂટબોલ ની રમતમાં મળતા મેડલ. પછી સ્મોલ b ને શું કીધું? f અને c એટલે લખશું ફક્ત f અને c એટલે ફૂટબોલ અને ક્રિકેટ કેપિટલ C ની રમતમાં મળતા મેડલ. અને અહીં જે સ્મોલ c છે એ આપણે સમજશું ફક્ત એટલે આની વાત કરે છે b અને c એટલે બાસ્કેટબોલ અને ક્રિકેટ ની રમતમાં મળતા મેડલની સંખ્યા. હવે વિદ્યાર્થીઓ આખો પ્રશ્ન હું તમને સમજાવી શકું. હવે આપણો જે પ્રશ્ન છે તે n of f યોગ b યોગ કેપિટલ C ત્રણ ગણનું યોગ ગણ. યસ, n of f n of b n of c ઓછા n of f છેદ b ઓછા b છેદ c ઓછા c છેદ f વત્તા n of f છેદ b છેદ c. આ બધી કિંમત તમને ખબર જ છે. આ યોગગણ કેટલું છે? 58. ત્યારબાદ n of f 38 15 c છે 20 ઓછા એ જરા સંભાળવાનું છે f છે b એટલે i. મેં એટલા માટે વિદ્યાર્થીઓ બનાવ્યું હતું a + 3, ત્યારબાદ 3 + c, ત્યારબાદ b + 3, અને જે ત્રણે પૂર્ણ સભ્ય છે કોમન છે એ આવશે +3. હવે આને ઉકેલવાનું છે. તો ઉકેલવામાં આવશે આ 58, આ આવશે 30, 40 અને 20. આનું ટોટલ કરી નાખીએ આપણે. 8 ને 5 13, બધી 1, 3 ને 4 ને 5, 6 ને 7 73 આવશે. પાછું કરી લઈએ એકવાર. 8 ને 5 13 ને 0 એક આવશે, 3 ને 4 ને 5, 6 ને 7, અને આને એક્સપાન્ડ કરવાનું a - 3 b - c -b - 3 અને +3. એટલે આ કટ થઈ જશે. હવે આ જે 3 ને 3 6 છે એ બધાના બાજુ 58 ના બાજુ લઈ લઈએ આપણે. એટલે ટોટલ તમને મળવાનું અહીંયા a + b + c. વિદ્યાર્થી આ -a -b -c ને આ સાઈડ લીધું છે, અને 73 - 3 એટલે 70 આવશે, -3 અને અહીંયા -58 આવી રીતે થશે. એટલે a + b + c તમને જોવા મળશે 70 - 58 ને 3 58 ને 59 60 ને 61. આ તમારા આન્સર આવશે ટોટલી 9. એ 9 સભ્યો એટલે 9 ખેલાડીઓ કે જેને ફક્ત 2 રમતમાં મેડલો મળ્યા હોય તેવા ખેલાડીઓની સંખ્યા આપણે અહીંયા લખી શકીએ. લાસ્ટમાં એક સૂત્ર લખી દેવાનું કે માટે ફક્ત 2 રમતમાં મળેલી મેડલની સંખ્યા વાળા ખેલાડીઓ કેટલા? તો ફક્ત 9. અહીંયા વિદ્યાર્થીઓ આપણા પ્રશ્ન પૂર્ણ થાય છે. પાછું બોલું છું, આ પ્રશ્ન પરીક્ષા લક્ષી આઈએમપી છે. તમે આકૃતિ દ્વારા સમજશો તો તમને ઈઝી લાગશે. અધરવાઇઝ આ દાખલો આમ જોઈએ તો થોડો ટફ છે. હા કે
ચાલો ઉમ્મીદ કરું છું તમે સમજી ગયા હશો અને વિદ્યાર્થીઓ અહીંયા આપણો આ ચેપ્ટર 3 કમ્પ્લીટલી ટેક્સ્ટબુકના ઉદાહરણથી લઈને સ્વાધ્યાય અને ડીપલી એક એક પાઠની અન્ડરસ્ટેન્ડિંગ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ આગળનો અભ્યાસ વિદ્યાર્થીઓ આપણે વિધેય ચેપ્ટર સેકન્ડ ચેપ્ટરના અભ્યાસમાં આપણે કરશું ત્યાં સુધી રજા આપશો બાય બાય